વિડીયોમાં શરૂઆત કરીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે, જેમાંની એક ડીવાયએસઓ મામલતદાર ભરતીને રિલેટેડ છે. આણંદ કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત ગુજરાતની લગભગ 4 કૃષિ યુનિવર્સિટીઓ છે, જેમાં લગભગ 200+ જગ્યાઓ છે જુનિયર ક્લર્કની સીધી ભરતી. આ તમામની અપડેટ મુકાઈ ગઈ છે. રિક્વેસ્ટ કરું છું એકવાર જઈને આપણા પ્લેટફોર્મ પર જઈને ચેક કરી લેજો. સરકારી નોકરીમાં વયમર્યાદાને અચાનક ફેરફાર કરવા બાબત મોટા સમાચાર આવી રહ્યા છે. સીસી ગ્રુપ બીના ફાઇનલ આન્સર કેવી છે તેમાં મોટો ફેરફાર થયો છે. તો એકવાર જઈને ખાસ ચેક કરજો. કટ ઓફ અને મેરિટમાં પણ મોટું અપડેટ થવાનું છે. વિદ્યાસહાયક ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આવી છે. જીપીએસસીની 4 નવી નોટિફિકેશનો આવી છે. જીએસઆરટીસી ભરતીને લઈને પણ ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની તૈયારી કરતા ઉમેદવારોએ અપડેટો ખાસ ચેક કરવી જોઈએ. જગ્યાઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો રિક્વેસ્ટ કરું છું તમામ વિડીયો એકવાર જઈને રિફર કરી લેજો. જીએસએસબી ભરતી રિક્રુટમેન્ટ 2025 નોટિફિકેશન આજે 16 જુલાઈના રોજ મહત્ત્વપૂર્ણ 3 અપડેટ આવી છે. ત્રણેય અપડેટની વાત આજની વિડીયોમાં કરીશું. જે પણ મિત્રો ગુજરાત ગૌણ સેવા જીએસએસબીની ભરતીને રિલેટેડ દરરોજ આવનારી નાનામાં નાની અપડેટ મેળવવા માંગે છે તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થઈ જાય, જેથી કરી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં મળતી રહે. સ્ક્રીન પર gssb.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ છે. લેટેસ્ટ ન્યૂઝ માટે તમારે જવાનું છે મહત્ત્વપૂર્ણ કડીઓ વ્યૂ ઓલ જમણી બાજુ જે આપેલું છે એ ટેબની અંદર ક્લિક કરતાની સાથે જે પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે તેનું લિસ્ટ આવી જશે. તો થંબનેલ તો તમે જોઈ જશે. 3 મહત્ત્વપૂર્ણ અપડેટ આજે 16 જુલાઈના રોજ આવેલ. પહેલી અપડેટ છે ખેતી મદદનીશની ભરતી, જાહેરાત ક્રમાંક 261. વર્ગ 3ની ભરતી 14 જુલાઈના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ આન્સર શીટ તેમજ તે સંદર્ભે વાંધા સૂચન રજૂ કરવા બાબતની અગત્યની સૂચનાઓ. તો ડાઉનલોડ પર અહીંયા ઓપ્શન છે, ક્લિક કરીશું, જેથી કરી જે PDF છે એ તમારા સામે આવી જશે અને તેની અંદર તમે જોઈ શકશો કે શું મહત્ત્વની અપડેટ આપી છે. તો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 261 ખેતી મદદનીશ વર્ગ 3 સવર્ગની 14 જુલાઈના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની જે નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલ છે. ઉમેદવારો લિંક પર ક્લિક કરી પોતાનું પ્રશ્નપત્ર ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અંગેની તે અંગેની પ્રોવિઝન આન્સર કી જોઈ શકશે. ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે દોસ્તો. સ્ટેપ બાય સ્ટેપ તમે સંપૂર્ણ માહિતી ઓપન કરીને જોઈ શકો છો અને તમે વાંધા સૂચનો કઈ રીતથી રજૂ કરી શકો છો એ પણ અંગેની માહિતી આપવામાં આવી છે. હવે આગળ વધીશું દોસ્તો. બીજી મહત્ત્વની અપડેટ છે મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3 ભરતી. એ પણ 14 જુલાઈના રોજ જે CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવી હતી તેને લઈને સેમ ઉપર મુજબ જ વાંધા સૂચનો રહેશે. અને ત્રીજી ભરતી છે દોસ્તો વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3, એની પણ સંપૂર્ણ એ જ રીતની માહિતી છે જે ઉપર મુજબ આપવામાં આવી છે. તો 16 જુલાઈના રોજ મહત્ત્વપૂર્ણ 3 અપડેટો આપવામાં આવી છે. આશા રાખું છું ત્રણેય મહત્ત્વનું અપડેટ તમારા માટે યુઝફુલ થઈ હશે. તો આવી અપડેટો દરરોજ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થઈ જજો. બીજા સુધી શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.